નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો અકસ્માત બાદ હવે મિત્રો 7 દિવસ સુધી મફત સારવાર આપશે સરકાર। મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે હવે ગુજરાત સરકાર દ્વારા જે પણ મિત્રો અકસ્માતના કિસ્સાની અંદર 7 દિવસ સુધી મફત સારવાર છે તે મિત્રો આપવામાં આવશે। આ યોજના હેઠળ મિત્રો માર્ગ અકસ્માતમાં ઘાયલ મિત્રો કોઈ પણ વ્યક્તિ ભલે વીમો ધરાવતો હોય કે ન હોય હોસ્પિટલમાં મિત્રો દાખલ થયેલા પહેલા જ 7 દિવસ માટે મહત્તમ રૂપિયા 1.5 લાખ રૂપિયા સુધીની રોકડ સહિત મિત્રો સારવાર મેળવશે। આ સારવાર સુવિધા સરકારી અને પેનલમાં સમાવિષ્ટ ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ રહેશે। મિત્રો હોસ્પિટલો કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત એજન્સીના પોર્ટલ પર સીધી સારવારની વિગતો છે તે મિત્રો અપલોડ કરાશે અને તેના આધારે ચૂકવણી કરવામાં આવશે। દર્દી અથવા તો તેમના પરિવાર પાસેથી પ્રારંભિક સારવાર માટે કોઈ પણ એડવાન્સ લેવામાં આવશે નહીં। તો ગોલ્ડન અવર દરમિયાન જે પણ મિત્રો આપવામાં આવતી સારવાર ફક્ત પ્રાથમિક સારવાર સુધી મર્યાદિત રહેશે નહીં। સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે રાહવીર યોજનાનો ઉદ્દેશ મિત્રો ગુડ સમરિટન એક્ટની ભાવનાને જમીન પર લાગુ કરવાનો છે। લોકો મિત્રો ઘણીવાર કાનૂની પરિણામોના જે પણ મિત્રો ડરને કારણે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવાનું પણ ટાળે છે। તો તેમને મિત્રો જે પણ ₹25,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર અને સત્તાવાર માન્યતા આપીને સરકાર આ માનસિકતા બદલવાનો હેતુ ધરાવે છે જેથી મિત્રો સામાન્ય નાગરિકોને પણ ભય વિના આગળ આવી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સ્માર્ટફોનની ખરીદી માટે જિલ્લાના ખેડૂતો માટે રાજ્ય સરકારની સહાય। જો તમે પણ મિત્રો ખેડૂત છો અને સ્માર્ટફોન ખરીદવા માંગતા હોય તો ખરીદી શકો છો। રાજ્ય સરકાર દ્વારા મિત્રો નાગરિકોને સરકારની તમામ યોજનાઓથી માહિતી આંગળીઓના ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે મારી યોજના પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે અને આ પોર્ટલ પર રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી અરજી કરવાની લિંક અને મિત્રો જરૂરી લાયકાત સહિતની મિત્રો ઝીણવટભરી વિગતો સરળતાથી મળી જાય છે। મારી યોજના પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજનાની માહિતી પણ આપવામાં આવી છે। તો કૃષિ ક્ષેત્રે મિત્રો દિન પ્રતિદિન ડિજિટલ સેવાઓનો વ્યાપ વધી રહ્યો છે। તો કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે મિત્રો ખેડૂતો આઈટી ટેકનોલોજીના ઉપયોગ થકી અદ્યતન મિત્રો તકનીકો અપનાવીને પોતાની આવકમાં વધારો મેળવતા થયા છે। તો ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ સ્માર્ટફોન ખરીદી માટે આ સહાય યોજના અમલી છે। આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કરીએથી ₹15,000 સુધીની કિંમત પર સહાય મળવા પાત્ર છે। જેમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કિંમતના 40% લેખે સહાય અથવા તો ₹6,000 રૂપિયા બેમાંથી જે પણ ઓછું હોય તે સહાય મળવા પાત્ર છે। આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને માત્ર એક જ વાર સહાય મેળવી શકે છે। તો તમને મિત્રો જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે સ્માર્ટફોન ખરીદવા માટે ₹6,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે। જો તમે પણ મિત્રો ખેડૂત છો તો આ યોજનાનો લાભ તમે પણ લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજસ્થાનની અંદર ખેડૂતોને મિત્રો 8,000 થી લઈને ₹12,000 રૂપિયાનો હપ્તો તો ગુજરાતના ખેડૂતોને માત્ર કે મિત્રો 6,000 રૂપિયા આપવામાં આવે છે। મિત્રો ખેડૂતોને તાજેતરમાં જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 21મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। તો હવે મિત્રો રાજ્ય સરકાર પ્રદેશના ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી સહાયમાં વધારો કરશે। તો નોંધની છે કે મિત્રો ખેડૂતોના ખાતાની અંદર 21મા હપ્તા તરીકે 2,000 રૂપિયા જમા કરવામાં આવ્યા હતા। તો આ યોજના હેઠળ મિત્રો રાજ્યના 74 લાખ ખેડૂતોને લાભ મળ્યો હતો। તો હવે મિત્રો રાજ્ય સરકાર પણ ખેડૂતોને આર્થિક મદદ કરવાનો મિત્રો વિચાર કરી રહી છે। હવે મિત્રો ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક મદદમાં વધારો કરવાની તૈયારીઓ કરી રહી છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરમાં ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। તો જેમાં
ખેડૂતોને વર્ષમાં 3 વાર 2,000 રૂપિયાનો હપ્તો ચૂકવવામાં આવે છે. તો આપને મિત્રો જણાવી દઈએ કે રાજસ્થાનની મિત્રો ભજનલાલ શર્મા જે પણ મિત્રો તેમની સરકાર છે તેમના પ્રદેશની અંદર સીએમ મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અલગથી મિત્રો ચલાવે છે. તો આ યોજના અંતર્ગત મિત્રો ખેડૂતોને વર્ષમાં મિત્રો 9,000 રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે. તો તેના માટે વર્ષમાં 3 વખત 3,000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં સીધો ટ્રાન્સફર કરે છે. હવે મિત્રો 9,000 રૂપિયાની સહાયમાં 3,000ની રકમ વધારવાની દિશામાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા વિચારણાઓ કરી રહી છે. એટલે કે મિત્રો ખાસ કરીને રાજસ્થાનમાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના ઉપરાંત સીએમ યોજના હેઠળ પણ વર્ષમાં 12,000 રૂપિયાની સરકારી સહાયનો લાભ છે તે મિત્રો રાજસ્થાનની અંદર પણ મળે છે. તો હવે મિત્રો તમને જણાવી દે કે ગુજરાતની અંદર ખેડૂતોને માત્ર 6,000 રૂપિયાની સહાય છે તે મિત્રો મળે છે. તો શું મિત્રો ગુજરાતની અંદર પણ ખેડૂતોને 9,000 થી લઈ 12,000 રૂપિયાની સહાય મળવી જોઈએ કે નહીં? તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ વર્ષમાં મિત્રો 12,000 રૂપિયાની સહાય મળવી જોઈએ. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને એક મિત્રો જરૂર વોટ કરજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને મળશે મિત્રો 12,000 રૂપિયાની સહાય. મિત્રો માતૃ મિત્રો સ્વાસ્થ્ય સુધારવાની પ્રતિબદ્ધતાને આગળ ધપાવવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગત નાણાકીય વર્ષમાં નમો યોજના શરૂ કરવામાં આવી હતી. તો આ યોજનાના અમલીકરણથી મિત્રો રાજ્યની દરેક મહિલાઓના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા માતૃ દિવસ નિમિત્તે આપવામાં આવેલી માહિતી અનુસાર છેલ્લા 1 વર્ષમાં નમો યોજના હેઠળ 6.30 લાખથી વધુ મહિલાઓએ નોંધણી કરાવી છે. જેમાંથી મિત્રો લગભગ 4 લાખ માતાઓએ 222 કરોડની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે 222 કરોડની આર્થિક સહાય એટલે કે તેમના ખાતાની અંદર આ 222 કરોડની રકમ છે તે મિત્રો જમા કરવામાં આવી છે. નમો યોજના ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ અને માતાઓના સ્વાસ્થ્ય અને પોષણ માટે તેમને આર્થિક સહાય પૂરી પાડવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. આ યોજના પાત્ર મહિલાઓને તેમના પહેલા 2 જીવંત બાળકો માટે તબક્કાવાર કુલ 12,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડે છે. આ સહાય કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ અને મિત્રો જનની સુરક્ષા યોજના હેઠળ મળતા લાભો સાથે સંયુક્ત રીતે આપવામાં આવે છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે નોંધણી સમયે 5,000 રૂપિયા જેમાંથી 2,000 રાજ્ય સરકાર અને 3,000 રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા મળે છે. તમને મિત્રો જણાવી દે કે ગુજરાત સરકાર દ્વારા જે પણ મિત્રો સગર્ભા મહિલાઓએ તેમને મિત્રો 12,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવા પાત્ર છે. હવે મિત્રો તમને જણાવી દે કે આમની સહાય કેવી રીતે મળશે અને મિત્રો આમની સહાય ક્યાં અને કેવી રીતે ફોર્મ ભરવાનું રહેશે. તો તમે મિત્રો તમારી નજીકની આંગણવાડી હોય ત્યાં જઈને મિત્રો તમે આમનું ફોર્મ ભરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે દરેકને મળશે સ્કૂટર ખરીદવા માટે ₹25,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી મિત્રો 2 વ્હીલર યોજના અંતર્ગત અથવા તો મિત્રો ઈ બાઇક સહાય યોજના એ રાજ્યમાં વાયુ પ્રદૂષણને ઘટાડવા અને વીજળીથી ચાલતા વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ યોજના 2020માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવી હતી. મિત્રો આ યોજના હેઠળ વિદ્યાર્થીઓ, મજૂરો અને અન્ય પાત્ર લોકોને ઈ સ્કૂટર અને ઈ રિક્ષા જેવા ઈ વાહનો ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે. તો 2025 અને 26માં આ યોજના હજુ સક્રિય છે. એટલે કે ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર હજુ પણ મિત્રો આ યોજના ચાલુ છે અને તેના માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા 10,000 રૂપિયા ઈ સ્કૂટર અને 5,000 ઈ રિક્ષા વિતરિત કરવાનું લક્ષ્ય છે. એટલે કે મિત્રો જે પણ લોકો ઈ સ્કૂટર ખરીદવા માંગતા હોય તો તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા 25,000 રૂપિયા સુધીની સબસિડી છે તે મિત્રો આપવામાં આવી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે રેલવે મુસાફરી કરવી થશે મોંઘી. ભારતીય રેલવે 26 ડિસેમ્બર 2025 થી અમલી બને તે રીતે ટ્રેન ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. નવા માળખા મુજબ મિત્રો 215 કિમીથી વધુના જનરલ ક્લાસમાં પ્રતિ કિલોમીટર 1 પૈસો અને એસી તેમજ મેલ એક્સપ્રેસ શ્રેણીમાં મિત્રો પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરાયો છે. આ નિર્ણયથી મિત્રો રેલવેને અંદાજે 600 કરોડની વધારાની આવક થશે. જો
જોકે મિત્રો રાહતની વાત એ છે કે લોકલ ટ્રેન અને માસિક સિઝન ટિકિટ મિત્રો MXT ના દરોમાં મિત્રો કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. ફક્ત મિત્રો એક્સપ્રેસ જે પણ ટ્રેન છે તેમની અંદર આ વધારો કરવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની ડરામણી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ મિત્રો 22 ડિસેમ્બરથી પશ્ચિમી વિક્ષોભને કારણે ગુજરાતમાં આકરી ઠંડીનો પ્રારંભ થશે. તો ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે 27 ડિસેમ્બર બાદ મિત્રો ઠંડી વધુ જોર પકડશે. તો જાન્યુઆરીમાં તાપમાન ગગડતા હાડ થીજાવતી ઠંડી પડશે અને 11 જાન્યુઆરી બાદ કોલ્ડ વેવની શક્યતાઓ છે. તો પશ્ચિમી વિપક્ષને કારણે મિત્રો જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન કેટલાક ભાગોની અંદર કરા પડવાની પણ આગાહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લગ્નની અંદર દીકરીને 4 તોલાથી વધુ સોનું નહીં મળે. ભરવાડ સમાજે મિત્રો કુરિવાજો અને દેખાદેખીના ખોટા ખર્ચ અટકાવવા કડક નિયમો લાગુ કર્યા. નવા નિયમો મુજબ મિત્રો જાહેર પ્રસંગોમાં 4 તોલાથી વધુ સોનું આપવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. અને ખાસ કરીને મામેરાની અંદર ચીજ વસ્તુઓને જે પણ મિત્રો ચીજ વસ્તુઓ હોય તેમને બદલે રોકડ આપવાની અપીલ કરાય છે. સગાઈ બાદના બિનજરૂરી હરખના પ્રસંગો અને મિત્રો મરણ કે લગ્ન પ્રસંગે કપડાં આપવાની પ્રથા હાલ પણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. સમાજને મિત્રો દેવામાં ડૂબતો બચાવવા સામૂહિક લગ્નને પ્રોત્સાહન આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો CNG અને LPG વપરાશકર્તાઓ માટે ખુશખબરી. નવા વર્ષ નિમિત્તે કેન્દ્ર સરકાર તરફથી CNG અને LPG વપરાશકર્તાઓ માટે મોટી રાહતના સંકેતો મળી રહ્યા છે. સરકારી સૂત્રો મુજબ મિત્રો જાન્યુઆરી 2026 થી CBG અને મિત્રો LPG ના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. આ જાહેરાતથી મિત્રો મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય નાગરિકોને મોટી આર્થિક મદદ મળવાની છે. તો હાલમાં મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ સ્થિર હોવાથી સરકાર આ સુધારા કરવાની યોજના પણ બનાવી રહ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગ્રામીણ પરિવારોને હવેથી મિત્રો સોના બદલે 125 દિવસની રોજગારીની ખાતરી. કેન્દ્રીય કેબિનેટે મિત્રો શુક્રવારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાનું નામ બદલીને મિત્રો કાર્યકારી દિવસોની સંખ્યામાં વધારો કરવાના બિલને મંજૂરી આપી દીધી. હવે આ યોજનાનું નામ પૂંજ બાપુ ગ્રામીણ રોજગાર યોજના રાખવામાં આવશે અને તેના હેઠળ મિત્રો કામકાજના દિવસોની સંખ્યા 100 થી વધારીને 125 દિવસ કરવામાં આવશે. હાલમાં મિત્રો 100 દિવસની રોજગારી ગેરંટી આપવામાં આવે છે. મનરેગા અથવા તો મિત્રો નરેગા યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં પરિવારોને આજીવિકા સુરક્ષા વધારવાનો છે. આ યોજના હેઠળ મિત્રો એક પાત્ર પરિવારને નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસની રોજગારીની ખાતરી આપવામાં આવે છે. તો આ યોજના 2005માં લાગુ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ 2005 જેના પાછળથી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ નામ આપવામાં આવ્યું. તો તે મિત્રો શ્રમ કાયદો અને સામાજિક સુરક્ષા માપદંડ છે જેને મિત્રો કામ કરવાનો અધિકારને ખાતરી આપે છે. તેમનો હેતુ મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં આજીવિકા સુરક્ષા વધારવાનો હેઠળ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી મહિલા રોજગાર હેઠળ 10 લાખ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા ટ્રાન્સફર થયા. બિહારમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે નવી ચૂંટાયેલી NDA સરકારે આજે મુખ્યમંત્રી મહિલા રોજગાર હેઠળ મિત્રો 10 લાખ મહિલાઓને રૂપિયા 10,000 રૂપિયાની નાણાકીય સહાય છે તે મિત્રો પૂરી પાડી છે. તો ડાયરેક્ટ મિત્રો બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT દ્વારા કુલ રૂપિયા 1,000 કરોડની સહાય મહિલાઓના ખાતામાં વિતરિત કરવામાં આવી છે. તો મુખ્યમંત્રી નીતિશ કુમારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને આયોજિત એક ખાસ કાર્યક્રમમાં બટન દબાવીને આ રકમ મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. નીતિશ કુમારના જણાવ્યા મુજબ મિત્રો આ યોજના હેઠળ અત્યાર સુધીમાં આશરે 1,40,00,000 મહિલાઓને આનો સીધો લાભ મળ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા 50% સુધીની સબસિડી. ખેડૂતો માટે ખેતી હંમેશા એક મોટો પડકાર રહ્યો છે કારણ કે મિત્રો આધુનિક ખેતીમાં ટ્રેક્ટરને સૌથી મોંઘું સાધન માનવામાં આવે છે. ટ્રેક્ટર વિના મિત્રો ખેડાણ બીજ વાવવા અને પાક કાપવા અત્યંત મિત્રો મુશ્કેલ બની જાય છે. તો ગ્રામીણ ખેડૂતોને ઘણીવાર મિત્રો ટ્રેક્ટર ખરીદવાનો અશક્ય લાગે છે જેનો ખર્ચ મિત્રો લાખો રૂપિયા થઈ જાય છે. તો આ મુદ્દાને ઉકેલવા માટે કેન્દ્ર
કેન્દ્ર સરકારે ખેડૂતો માટે એક ખાસ યોજના શરૂ કરી છે। આ યોજના ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સીધી મિત્રો નાણાકીય સહાય પૂરી પાડે છે। તો ખેડૂતો હવે નવા ટ્રેક્ટર પર 20% થી લઈને 50% સુધીની સબસિડી મેળવી શકે છે। તો આ સુવિધાનો લાભ લઈને ખેડૂતો તેમના મિત્રો ખેતી કાર્યોને સરળ બનાવી શકે છે અને મિત્રો આધુનિક કૃષિ પદ્ધતિઓ પણ અપનાવીને ઉત્પાદનમાં વધારો કરી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમરેલીના આ દાનવીરે ખેડૂતોનું દેવું ચૂકતે કર્યું। જગતના તાત માટે મિત્રો બન્યા તારણહાર। તો ખાસ કરીને મિત્રો 290 ખેડૂતોનું દેવું મિત્રો માફ થયું। હાલના સમયમાં મિત્રો ગુજરાતમાં કમોસમી માવઠાના કારણે ખેડૂતોના મિત્રો મોઢામાં આવેલો કોળિયો મિત્રો છીનવાઈ ગયો છે। ત્યારે મિત્રો ગુજરાતના અમરેલી જિલ્લાના ઝીરા ગામના રહેવાસી અને સુરતમાં રહેતા બાબુભાઈ મિત્રો જીરાવાલાએ ખેડૂતના વહારે આવ્યા છે। તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઝીરા ગામના વતની અને મિત્રો ઘણા સમયથી સુરત મિત્રો સ્થિત બાબુભાઈ જીરાવાલાએ પોતાના વતનનું ઋણ ચૂકવ્યું છે અને ઝીરા ગામના 290 ખેડૂતોનું બાબુભાઈ જીરાવાલા દેવું ચૂકવી દીધું છે। એટલે કે ખાસ કરીને મિત્રો બાબુભાઈ જીરાવાલાએ 290 ખેડૂતોનું દેવું ચૂકવ્યું છે અને 90 લાખ રૂપિયાનું ખેડૂતોનું દેવું છે તે મિત્રો બાબુભાઈએ ચૂકવી દીધું છે અને ખાસ કરીને મિત્રો આ દેવું ચૂકવતા ખેડૂતોએ મિત્રો રાહતનો શ્વાસ લીધો છે। બાબુભાઈ પોતાની માતાની પુણ્યતિથિ નિમિત્તે ઝીરા ગામના લોકો માટે કંઈક મિત્રો સારું કરવાની ભાવનાને લઈને એક વિચાર આવ્યો હતો। તો આ વિચારમાં મિત્રો 290 ખેડૂતોના દેવા છે તે મિત્રો માફ થયા છે। જો મિત્રો આમ માણસ મિત્રો ખેડૂતોના દેવા માફ કરી શકતો હોય તો ગુજરાત સરકાર મિત્રો ખેડૂતોના દેવા માફ કેમ ન કરી શકે? ખાસ કરીને મિત્રો ગુજરાતના બધા જ ખેડૂતોના દેવા પણ માફ થવા જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોનો આક્રોશ વચ્ચે મિત્રો સરકારનો મોટો નિર્ણય, 200 મણ મગફળી ટેકાના ભાવે ખરીદાશે। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ પડ્યો હતો તો જેના કારણે મિત્રો ખેડૂતોની ચિંતા પણ વધી હતી। ત્યારે મિત્રો હવે ખેડૂતોએ સરકાર પાસે સર્વે વગર જ વળતર ચૂકવવાની માંગ કરી છે। તો ખેડૂતોનો આક્રોશ વચ્ચે મિત્રો હવે સરકારે મોટો નિર્ણય કર્યો છે। સરકારે હવે મિત્રો 200 મણ મગફળી ટેકા ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે। નોંધનીય છે કે મિત્રો પહેલા 70 મણે ખરીદીની મિત્રો જાહેરાતથી ખેડૂતોમાં મિત્રો નારાજગી હતી। ત્યારે મિત્રો ખેડૂતોની એક જ માંગ સરકારે માની છે। ત્યારે હવે મિત્રો સવાલ ઉઠ્યો છે કે શું મિત્રો પલ્લેલી પણ મગફળી ટેકાના ભાવે ખરીદાય છે?